જય માતાજી મિત્રો. તો અત્યારે હાલ આપણે દશામાના વરદ હાલે છે અને બધા જઈએ છીએ અમારા ગામ રામધેરીના આંગણે. દશામાનું મંદિર છે મસ્ત મજાનું ડુંગર માથે. તો દર્શને જઈએ છીએ. એમાં અમારા હારે બધા કલાકાર મિત્રો છે. જો હાલપા અમારે ભરતભાઈ છે ધામેલિયા જે કલાકાર છે સંતવાણીના. તો સંતવાણી માટે અમારો કોન્ટેક્ટ કરી ગયો. આની પાસે મનોજભાઈ મકવાણા, એ પણ સંતવાણી આરાધક છે. વલપા પાછળ અમારા મોટભાઈ છે અમારા. આ તબલસી રાજુભાઈ અમારા મોટભાઈ છે. બધા હા બધા સંતવાણી ડાયરો છે. તો શ્રાવણ માસમાં તમારે પણ જો સંતવાણી કરી હોય તો અમારો કોન્ટેક્ટ કરી ગયો. આગળ આપણે ધાર માથે જઈને તમને બતાવું કેવું મંદિર છે, કેવી રીતની બધા સેવક ભાઈઓ એ બધી ગોઠવણી કરી છે શણગાર બણગારની. તો અહીંથી ગલોબ દેખાય છે. પછી આગળ આપણે ત્યાં જઈને બતાવીશ. કા મોટભાઈ હા દશામાનું મંદિર છે. બહુ અધેર છે ભાઈ ડુંગર માથે ટેટ. જો આ બધા હાલ્યા આવે છે પણ હાઈફી ગયા હો. બહુ અધેર છે ડુંગર, ઊંચો ડુંગર છે. અમારા ભરતભાઈ ને મનોજભાઈ ને બધા હાઈફી ગયા. કા ભરતભાઈ કેમ? જો મિત્રો આવું કાંક ડેકોરેશન છે એનું. જય માતાજી ડાયરા ને. તો જો મિત્રો આવું ડેકોરેશન છે દશામાના મંદિરે. હાલ આપણે પહોંચી ગયા દશામાના મંદિરે. અહીંયા અમારા લાલજીભાઈ છે દશામાની સેવા પૂજા કરે છે 24 કલાક. જય માતાજી. તો જો મિત્રો આવું છે દશામાનું મંદિર જે ડુંગર ઉપર આવેલું છે રામધેરીમાં. જય માતાજી. જય માતાજી. અમારે બધા દર્શન કરે છે માતાજીના. અમારા ભરતભાઈ રાજુભાઈ અમારે ભરતભાઈ દર્શન કરી રહ્યા છે દશામાના. આવું સરસ મજાનું મંદિર છે રામધેરીના ડુંગર ઉપર. તો આવા પાવન માતાજીના નોરતા ચાલી રહ્યા છે દશામાના વ્રત. તો બધા મિત્રોને દર્શન કરવા આવવા વિનંતી. અને ડુંગર ઉપર મંદિર આવેલું છે રામધેરી, ભાવનગર રાજકોટ હાઈવે રોડ ઉપર છે મંદિર. અને પર જો અમારે બહેનો માતાઓ બધા બેઠા છે. વાણપા દેશ બાજુ ગામ છે અને અહીંયા મંદિર છે ડુંગર ઉપર.
આવું બધું ડેકોરેશન છે. અને આની પાસે અમારા માતાઓ બહેનો બેઠા છે. ઓલી બાજુ અમારા બધા વડીલો બેઠા છે. અને આ બધું ડેકોરેશન છે દશામાની ધારનું. જો અહીંયા બધો ડાયરો બેઠો છે. થોડુંક અંધારું પડે છે. સારું તો બધા મિત્રોને જય દિશામાં કમેન્ટમાં જય દિશામાં લખી નાખજો. જય માતાજી. આ છે અમારા સગનભાઈ અને અમારા અમરસિંહભાઈ બલ્યા હુવા છે ભૂતમાના. અને અમારા નટુ કાકા છે. વિડિયો ઉતારે હમણાં આમાં ફોન માં આવી જાય હોય આપણે પછી ગાડી ક્યાં જાય હો બાપા એ બધે જાય.